સામાન્ય રીતે કોઈ પણ સ્થળની સુરક્ષા વધારવા માટે સીસીટીવી કેમેરાનો ઉપયોગ થતો હોય છે અને સીસીટીવી કેમેરાથી જ ગુનેગાર સુધી પોલીસ પહોંચી શકે છે અને ગુનેગારોને પકડી શકે છે. અહીં તો સીસીટીવી કેમેરા જ સલામત નથી, તો ભાવનગર પોલીસ લાઇનની આ કેવી દશા છે કે ગુનેગારો કેમેરા પણ પોલીસ લાઇનની અંદરથી ચોરીને જતા રહ્યા છે. તો હવે ગુનેગારોમાં ભાવનગર પોલીસનો ખોફ નથી, તો શું સામાન્ય માણસને પોલીસ કેવી રીતે સુરક્ષિત રાખી શકશે? સામાન્ય રીતે કોઈ પણ જગ્યાની સુરક્ષા કરવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે અને સીસીટીવી કેમેરા થકી જ પોલીસ ગુનેગારો સુધી પહોંચે છે અને ગુનાઓ ડિટેક્ટ થાય છે. પરંતુ અહીં વાત કરીએ ભાવનગર પોલીસ લાઇનની. ભાવનગર પોલીસ લાઇનની અંદર લગાવેલા એક બે નહીં પરંતુ 51 કેમેરા ચોરાઈ ગયા, ત્યાં સુધી શું પોલીસ સૂતી હતી? પોલીસ પોતે જ સુરક્ષિત નથી, તો સામાન્ય માણસનું કોણ અને સામાન્ય માણસની સુરક્ષા કોણ કરશે? આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.